હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું કાર્બન, તેના બંધનવાદ અને તેના કેટલાક ગુણધર્મો વિશે, જેમાં આપણે સૌથી પહેલા જોઈશું કાર્બન, જેની સંજ્ઞા છે કેપિટલ સી, પરમાણુ ક્રમાંક નંબર 6, સમૂહ નંબર 14 અને આવર્ત નંબર 2. ઇલેક્ટ્રોનિક રચના જે એની છે 1s2 2s2 2p2. કાર્બન એ સંપૂર્ણ કાર્બનિક રસાયણ વિજ્ઞાનનું મુખ્ય તત્વ છે, જેનો પરમાણુ ક્રમાંક નંબર 6 અધાતુ તત્વ છે અને ચતુસંયોજક છે. એટલે કે તે બીજા કાર્બન અને અન્ય પરમાણુઓ સાથે વધુમાં વધુ 4 સહસંયોજક બંધ બનાવી શકે છે, જેવા કે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન જેવા પરમાણુ સાથે બંધ બનાવે છે. અને હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આવા ઘણા સંયોજનો છે. જ્યારે એક કાર્બન બીજા કાર્બન સાથે સહસંયોજક બંધ બનાવે ત્યારે તેના આ ગુણધર્મને કેટેનેશન કહે છે, જેમાં તે લાંબી કાર્બનની શૃંખલાઓ તૈયાર કરે છે. આ સિવાય કાર્બન મોટાભાગે હેલોજન તત્વો, નાઇટ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે સૌથી મોટી સંખ્યામાં સંયોજનો બનાવે છે, જેવા કે હેલોઆલ્કેન, હેલોએરિન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એમાઇન અને એમાઇડ. આ પ્રકારના સંયોજનોનો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં અભ્યાસ થાય છે તેને કાર્બનિક રસાયણ વિજ્ઞાન કહે છે. આ સિવાય કાર્બન મોટાભાગે હેલોજન તત્વો, નાઇટ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે સૌથી મોટી સંખ્યામાં સંયોજનો બનાવે છે. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પ્રવેશતા પહેલા આપણે તેના કેટલાક તત્વો વિશે જાણવું જરૂરી છે, જેમાં સૌથી પહેલા વાત આપણે કાર્બનની કરીશું. એ ચતુસંયોજક છે, એટલે કે તે બીજા તત્વો સાથે માત્ર 4 જ બંધ બનાવે છે. આ બંધ કાર્બન અને તેની સાથે જોડાનાર પરમાણુ બંને વચ્ચેની ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. તમે જાણતા હશો કે 18મા સમૂહનું અષ્ટક જે છે એ મેળવવા માટે દરેક સમૂહના તત્વો પ્રયત્ન કરતા હોય છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 છે, જેની બાહ્ય કક્ષામાં 2s2 2p2 એ બે કક્ષાઓનો સમાવેશ થાય છે. માટે 2s અને 2pમાં રહેલા 4 ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં ભાગીદારી કરે છે, માટે એ ચતુસંયોજક છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી થવા માટે બે બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેમાં પ્રથમ બાબત છે ઇલેક્ટ્રોનની જરૂર કાર્બન અને જોડાનાર પરમાણુમાંથી કોને વધારે છે. બીજી બાબત એ છે કે કાર્બન અને જોડાનાર પરમાણુ બંનેમાંથી કોની કક્ષક પૂર્ણ થવાની નજીક છે. જેની કક્ષક પૂર્ણ થવાની નજીક હશે તે કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે અને કાર્બન તેને ઇલેક્ટ્રોન આપે છે. જેમ કે બાજુમાં આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ, કાર્બન અને ક્લોરીન પરમાણુઓ વચ્ચે જ્યારે બંધ બને છે ત્યારે કાર્બન તરફથી એક ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુ પાસે જાય છે અને ક્લોરીન પરમાણુની નજીકમાં ઇલેક્ટ્રોન યુગ્મ જે બને છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રચાય છે. જેની કક્ષક પૂર્ણ થવાની નજીક હશે તે પરમાણુ કાર્બન કરતાં વધુ વિદ્યુતઋણ પરમાણુ હશે. આ કિસ્સામાં ક્લોરીન એ વધુ વિદ્યુતઋણ પરમાણુ સાબિત થાય છે અને આ કિસ્સામાં કાર્બન ઓછો વિદ્યુતઋણ પરમાણુ કહેવાશે. પરંતુ જો જોડાનાર પરમાણુ કાર્બન કરતાં ઓછો વિદ્યુતઋણ હોય તો કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર વધારે હશે અને પોતાની કક્ષક પૂર્ણ કરવા માટે તે ઇલેક્ટ્રોન માગે છે. આ કિસ્સામાં કાર્બન વધુ વિદ્યુતઋણ પરમાણુ કહેવાશે. બંધ બનાવનાર બંનેમાંથી એક વધારે વિદ્યુતઋણ જ્યારે બીજો ઓછો વિદ્યુતઋણ પરમાણુ હોય છે. જેમ કે આપણે હવે વાત કરીશું કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જ્યારે બંધ બને છે તો એમાં હાઇડ્રોજન તરફથી એક ઇલેક્ટ્રોન કાર્બન તરફ આવીને એક ઇલેક્ટ્રોન યુગ્મ બનાવશે, જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાશે અને નવો બંધ બનશે. આમ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બનતો જે બંધ છે એના ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ આકર્ષિત થયેલા રહે છે. બંને વચ્ચે ઇલેક્ટ્રોનની સાझेदारीથી સહસંયોજક બંધ બને છે. આ ભાગીદારીને આપણે સંકરણ પણ કહી શકીએ. સંકરણ વખતે મધ્યસ્થ પરમાણુની આણ્વીય કક્ષકો ભરાતી હોય છે અને કાર્બનિકમાં બધા જ સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, માટે તેમાં 3 પ્રકારના સંકરણ જોવા મળે છે. sp સંકરણ, જેમાં રેખીય ભૂમિતિ રચાય છે અને એમાં કાર્બન સાથે ત્રિબંધ બને છે.
sp2 સંકરણ, જેમાં સમતલી ત્રિકોણ ભૂમિતિ રચાય છે, જેમાં કાર્બન સાથે હંમેશા દ્વિબંધ જોવા મળે છે. sp3 સંકરણ, જેમાં સમચતુષ્ફલકીય ભૂમિતિ જોવા મળે છે, જેમાં કાર્બન હંમેશા એકલ બંધ એટલે કે સિંગલ બોન્ડ ધરાવતો હોય છે. આમ કાર્બન ઉપર મુજબ 3 પ્રકારના બંધ બનાવી શકે છે. કાર્બનની આંતરિક કક્ષક 1s2 છે અને એની બાહ્ય કક્ષક 2s2 2p2 છે. બંધ બનાવવા માટે હંમેશા બાહ્ય કક્ષકો જ ભાગ લેતી હોય છે, જેથી બંધ બનાવવા માટે 2 શરતો છે. પહેલી શરત એ કે જો કાર્બન જોડાનાર પરમાણુ કરતાં વધારે વિદ્યુતઋણ હશે તો કાર્બનની બાહ્ય કક્ષક જોડાનાર પરમાણુની બાહ્ય કક્ષક પાસેથી ઇલેક્ટ્રોન માગશે. જેમ કે કાર્બન અને હાઇડ્રોજનના કિસ્સામાં આપણે જોયું કે કાર્બન વધારે વિદ્યુતઋણ પરમાણુ હાઇડ્રોજન કરતો છે, માટે એ હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે અને હાઇડ્રોજન સાથે એક નવો બંધ બનાવે છે. કે જો કાર્બન જોડાનાર પરમાણુ કરતાં ઓછો વિદ્યુતઋણ હશે તો કાર્બનની બાહ્ય કક્ષક જોડાનાર પરમાણુની બાહ્ય કક્ષકને ઇલેક્ટ્રોન આપે છે. કાર્બન અને ક્લોરીન વચ્ચેની ભાગીદારીમાં જ્યારે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ભાગીદારી થાય છે ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન તરફ અને કાર્બન અને ક્લોરીન વચ્ચેની ભાગીદારીમાં ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન તરફ રહે છે. આ સમયે હાઇડ્રોજન ઉપર પ્લસ વીજભાર જ્યારે કાર્બન ઉપર માઇનસ વીજભાર રચાય છે. પ્રથમ કિસ્સામાં કાર્બન બીજા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે છે, જેથી તે ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ ઋણ આયન બને છે, જેને કાર્બ એનાયન કહે છે. જ્યારે બીજા કિસ્સામાં કાર્બન બીજા પરમાણુને ઇલેક્ટ્રોન આપે છે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી તે ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ ધન આયન બનાવે છે, જેને કાર્બોકેટાયન કહે છે. આ રીતે કાર્બન તટસ્થ પરમાણુમાંથી બંને આયનોમાં ફેરવાઈ શકે છે અને આ રીતે તે અગણિત સંયોજનો બનાવે છે. હવે વાત કરીશું આ કાર્બનની સાથે જોડાનાર પરમાણુ ઓક્સિજનની. ઓક્સિજન 16મા સમૂહનું તત્વ છે. પરમાણુ ક્રમાંક નંબર 8 છે, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 છે, જેમાં 1s2 આંતરિક કક્ષક છે જ્યારે 2s2 2p4 બાહ્ય કક્ષક છે. ઓક્સિજન એ અધાતુ તત્વ છે. ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે માત્ર 2 જ ઇલેક્ટ્રોનની જરૂર છે, જ્યારે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા 4 ઇલેક્ટ્રોનની જરૂર હતી. જેના પરથી એમ કહી શકાય કે કાર્બન કરતો ઓક્સિજન વધારે વિદ્યુતઋણ છે. કાર્બન સાથે ઓક્સિજનના ઘણા સંયોજનો છે. ઓક્સિજનની તટસ્થ અવસ્થાની લુઈસ રચનામાં તેના પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, પરંતુ જ્યારે તે કોઈ પરમાણુ સાથે બંધ બનાવે ત્યારે તેની 2 બાબતો આપણે યાદ રાખવી જોઈએ. પહેલી બાબત, જો ઓક્સિજન કોઈ પણ પરમાણુ સાથે દ્વિબંધ બનાવે તો તેના પર હવે 2 જ અબંધકારક યુગ્મો બાકી રહેશે, કારણ કે તેને એક યુગ્મનો વપરાશ 2 બંધ બનાવવામાં કરી દીધો છે. બીજી બાબત એ કે જો ઓક્સિજન કોઈ પણ પરમાણુ સાથે એકલ બંધ બનાવે તો તેના પર 2 યુગ્મો અને એક ઋણ વીજભારનું ચિહ્ન દર્શાવવું જરૂરી છે, કારણ કે તેને એક જ બંધ બનાવવા માત્ર એક જ ઇલેક્ટ્રોન જ આપેલ છે. યુગ્મમાંનો જે બીજો ઇલેક્ટ્રોન છે એ લુઈસ બિંદુ તરીકે ના દર્શાવતા તેને ઋણ ચિહ્નથી દર્શાવાય છે. પ્રથમ કિસ્સામાં ઓક્સિજન સ્થાયી છે, કારણ કે ઓક્સિજન હંમેશા 2 બંધ જ બનાવશે. બીજા કિસ્સામાં ઓક્સિજન અસ્થાયી છે, ઋણ આયનના સ્વરૂપમાં છે, જે બીજી કોઈ પણ સ્પેસીસ સાથે જોડાઈને સ્થાયી બનવાનો પ્રયત્ન કરે છે. હવે આપણે વાત કરીશું નાઇટ્રોજનની. નાઇટ્રોજન 15મા સમૂહનું અધાતુ તત્વ છે, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 છે, જેમાં 1s2 આંતરિક કક્ષક જ્યારે 2s2 2p3 બાહ્ય કક્ષક છે. નાઇટ્રોજનને અષ્ટક પૂર્ણ કરવા માત્ર 3 ઇલેક્ટ્રોનની જરૂર હોય છે, જ્યારે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા 4 ઇલેક્ટ્રોનની જરૂર હતી. જેના પરથી એમ કહી શકાય કે નાઇટ્રોજન કાર્બન કરતો વધારે વિદ્યુતઋણ છે, પરંતુ નાઇટ્રોજન એ ઓક્સિજન કરતો ઓછો વિદ્યુતઋણ પરમાણુ છે. નાઇટ્રોજન હંમેશા 3 બંધ બનાવશે, ત્રિબંધ, દ્વિબંધ અથવા એકલ બંધ. ભાગ્યે જ નાઇટ્રોજન પોતાની 5 સંયોજકતાનો ઉપયોગ કરે છે, કારણ કે નાઇટ્રોજનની અંદર 2 પ્રકારની સંયોજકતાઓ જોવા મળે છે, 3 અને 5. હાઇડ્રોજન અધાતુ તત્વ છે, જે આવત કોષ્ટકમાં મધ્યમાં મૂકેલ છે, કારણ કે તે પ્રથમ સમૂહ અને 17મા સમૂહ જેવી બંનેની લાક્ષણિકતાઓ ધરાવે છે. તે પ્રથમ સમૂહની જેમ એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન પણ બની શકે છે અને 17મા સમૂહની જેમ
એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન પણ બની શકે છે. કાર્બન અને બીજા બધા તત્વો સાથે હાઇડ્રોજનનો હંમેશા એક જ બંધ હોય છે. અંતે વાત કરીશું હેલોજન વિશે, જે ઉપરના બધા જ તત્વો કરતાં સૌથી વધારે વિદ્યુત ઋણ છે. તેઓ 17મા સમૂહના તત્વો છે, જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ 4 તત્વો હેલોજન સમૂહના નામથી ઓળખાય છે. બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો તે ns2np5 છે, જેમાં અષ્ટક પૂર્ણ કરવા માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. માટે સંપૂર્ણ આવર્ત કોષ્ટકમાં સૌથી સક્રિય સ્પેસીસ તરીકે ઓળખાય છે. તેઓ હંમેશા બીજા પરમાણુઓ સાથે એકલ બંધ જ બનાવે છે. હવે મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરીશું સિગ્મા અને પાઈ બંધ વિશે.